નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સિસ્ટમની સ્થિતિ શું છે અને આવનારી 24 કલાકની અંદર કયા કયા જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના રહેલી છે તે વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને સિસ્ટમની સ્થિતિ જોવા જઈએ તો રાજસ્થાનના ભાગો નજીક જે ગઈકાલે ડિપ્રેશન સિસ્ટમ હતી તે અત્યારે થોડી વીક પડી છે અને હાલ આ સિસ્ટમ વેલ માર્ક લો પ્રેશરમાં જોવા મળી રહી છે. હાલ સિસ્ટમ જયપુર અને અજમેર વચ્ચેના ભાગો નજીક જોવા મળી રહી છે. સિસ્ટમ જેમ જેમ પશ્ચિમ દિશા તરફ હવે આગળ વધશે તેમ તેમ નબળી પડશે, પરંતુ સિસ્ટમનો ટ્રફ જેમ આગળ વધશે તેમ અરબી સમુદ્ર સુધી લંબાશે, જેને કારણે વરસાદના વિસ્તારો છે તેમાં પણ ક્રમશઃ વધારો થતો જશે. ચોમાસું ધારી રાજસ્થાનના બીકાનેરથી ડિપ્રેશન સેન્ટરના ભાગો પરથી પસાર થઈ અને ખાસ કરીને પુનિયા, ડાલ્ટનગંજ, કોન્ટાઈના ભાગો પરથી બંગાળની ખાડીના ભાગો સુધી જોવા મળી રહી છે. તો બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ જોવા મળી રહી છે. એને એ સિસ્ટમ છે તે પણ મજબૂત થઈ અને લો પ્રેશરમાં ફેરવાય તેની શક્યતાઓ છે. જોકે તે બાબતની માહિતી આપણે આવનારા જે અપડેટ હશે તેમાં આપીશું. આ સિસ્ટમ અસર કરતા રહેશે કે નહીં તે બાબતની. તો મિત્રો, ખાસ કરીને ડિપ્રેશન સિસ્ટમ અત્યારે વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાય છે, પરંતુ તેની અસર રાત્રિથી જ ઉત્તર ગુજરાત કચ્છના ભાગોમાં જોવા મળી રહી છે. બોર્ડર કાંઠાના બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના ભાગો છે તેમાં રાત્રિથી જોરદાર વરસાદ જોવા મળી રહ્યો છે. કચ્છના ભાગોમાં પણ રાત્રિથી જ આપણે ગઈકાલે આગાહીમાં જે વિસ્તારોમાં શક્યતાઓ વધુ વ્યક્ત કરી હતી તે પ્રમાણે પૂર્વ કચ્છના ભાગોમાં પણ સારો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો બનાસકાંઠાના ઓલ ઓવર મોટા ભાગના જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે આ સિસ્ટમના કારણે. તો આવતી 24 કલાકના વરસાદના વિસ્તારો વિશે વાત કરીએ તો મિત્રો, આવતી 24 કલાકમાં સમગ્ર ઉત્તર ગુજરાત એટલે કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ઊંઝા, ડીસા સહિતના ભાગો છે તેમાં હળવો મધ્યમથી ભારે વરસાદ આવનારી 24 કલાકની અંદર જોવા મળશે. તો કચ્છના ભાગોની વાત કરીએ તો કચ્છના તમામ વિસ્તારોમાં પણ આવનારી 24 કલાકની અંદર હળવો મધ્યમથી ભારે વરસાદની સંભાવના કચ્છના તમામ જિલ્લાઓમાં રહેશે. એટલે ઝાપટાથી માંડી હળવો મધ્યમ અને સીમિત સેન્ટરો હોય જેમાં પૂર્વ કચ્છ અને તેને લાગુ જે કચ્છના ભાગો છે તેમાં ભારે વરસાદની શક્યતાઓ રહેશે. સિસ્ટમ હવે જેમ થોડી પશ્ચિમ દિશા તરફ આગળ વધશે તેમ તેનો ટ્રફ છે તે નીચે આવશે અને કચ્છના ભાગોમાં પણ જોરદાર વરસાદ અનેક વિસ્તારમાં જોવા મળશે. તો બપોર બાદથી વરસાદની ગતિવિધિ છે તેનો જે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ટ્રફ આવશે, જેને કારણે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ બપોર બાદથી ક્રમશઃ વધવા લાગશે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં સૌપ્રથમ અસર જોવા મળશે. તો ખાસ કરીને આજે બપોર બાદથી મોરબી, જામનગર, દ્વારકા, રાજકોટ જિલ્લાના ભાગો છે તેમાં વધુ અસર જોવા મળે. સુરેન્દ્રનગર જિલ્લાના ભાગોમાં પણ અસર જોવા મળે અને રાત્રિ દરમિયાન વરસાદની અસર છે તે સમગ્ર સૌરાષ્ટ્રના ભાગોમાં જોવા મળે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ છે. એટલે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અસર પશ્ચિમ સૌરાષ્ટ્ર અને તેને લાગુ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં રહેશે. બાકીના સૌરાષ્ટ્રના ભાગોમાં પણ છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ અનેક વિસ્તારોમાં જોવા મળશે. તો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ છૂટી છવાઈ રહેશે. છૂટા છવાયા વિસ્તારમાં હળવા મધ્યમ ઝાપટાથી હળવો અને સીમિત વિસ્તારમાં મધ્યમ વરસાદ આવનારી 24 કલાકની અંદર છૂટા છવાયા ભાગોમાં જોવા મળશે, જેમાં ગાંધીનગર, અમદાવાદ, ખેડા, વડોદરા, નડિયાદ આ જે ભાગો છે તેમાં વધુ અસર રહેશે છૂટાછવાયા ભાગોમાં. અને જે પૂર્વ ગુજરાતના ભાગો છે તેમાં પણ સામાન્ય રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ અને અમુક વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં આવનારી 24 કલાકના અંદર વરસાદની ગતિવિધિ ઓછી રહેશે, પરંતુ ત્યારબાદ વરસાદની ગતિવિધિમાં તેમાં પણ ક્રમશઃ વધારો થતો રહેશે. જોકે ત્યાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ રેડા ઝાપટા સ્વરૂપે અને અમુક વિસ્તારમાં હળવો વરસાદ જોવા મળી શકે છે. તો આ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે. ઉત્તર ગુજરાત કચ્છના ભાગોમાં વરસાદની તીવ્રતા દિવસ દરમિયાન સારી રહેશે. ક્રમશઃ જેમ સાંજ પડવા લાગશે તેમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદના વિસ્તારો છે તે બધી બાજુ વધવા લાગશે અને આવતીકાલ સાંજ સુધીમાં સૌરાષ્ટ્રના ઘણા ખરા વિસ્તારોમાં પણ ખૂબ સારો વરસાદ જોવા મળી જશે.